હર હર મહાદેવ ફ્રેન્ડ્સ. તો બહુ જ લાંબા સમય પછી આપણે નવો વિડીયો શૂટ કરવા જઈ રહ્યા છીએ. તો આજે એક ફૂડ રેસીપી આપીશું. તો લેટ્સ ગો, ચાલુ કરીએ છીએ. આજે કઈ રેસીપી આપવાના જોઈએ? તો આજે કઈ રેસીપી આપવાના છો તમે? આજે આપણે બનાવશું ગુજરાતી ફેમસ ભૂંગળા બટાકા. તો બતાવો અહીંયા. આના માટે આપણે છે ને નાની સાઇઝના જે બટાકા આવે ને એ લેવાના છે. તો એ બટાકાને આપણે પહેલાં સૌપ્રથમ બાફશું. તો બટાકા જોઈ શકો છો, બટાકા બફાઈ ગયા છે. ત્યાર પછી છે કાપેલી ડુંગળી, ઝીણી સમારેલી, ચોપ કરેલા ટામેટાં છે અને લસણ છે. આને આપણે વાટવાનું છે. તો લસણને છે ને આ રીતે ખાંડણી દસ્તાની મદદથી જ ખાંડવાનું છે. મિક્સરની અંદર ક્રશ નથી કરવાનું, કેમ કે અધકચરું રહેવું જોઈએ આ રીતે. તો જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં આપણે હળદર ઉમેરીશું. રાઈ જીરું કશું ઉમેરવાનું નથી. ત્યાર પછી આ વાટેલું લસણ છે અને ત્યાર પછી આ જે ડુંગળી આપણે ચોપ કરેલી હતી એ ઉમેરીશું. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી આપણે આ ચોપ કરેલા જે ટામેટાં છે એ એડ કરવાના છે. ડુંગળી ટામેટાં સંતળાઈ જાય ત્યારબાદ એમાં મીઠું, લાલ મરચું પાવડર, ત્યારબાદ આપણે એમાં એડ કરશું શુગર. શુગર ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો જ તમે એડ કરી શકો છો, કેમ કે આપણે લીંબુ એડ કરવાના છીએ એટલે ખાટો મીઠો ટેસ્ટ આવે એના માટે મેં એડ કરેલું છે. ત્યારબાદ આપણે આ જે બટેકા લીધા હતા બાફેલા, એને મેં નાના નાના ટુકડામાં આ રીતે કટ કરી લીધેલા છે એ એડ કરશું. ત્યારબાદ આપણે એડ કરીશું લીંબુનો રસ. ત્યારબાદ ઉપરથી એડ કરીશું આપણે કોથમીર. બટાકા રેડી થઈ ગયા બાદ આપણે આ રીતે ભૂંગળા લેવાના છે. પીળા જે લાંબા મોટા ભૂંગળા આવે ને, મેં અહીંયા તળીને રેડી કરી રાખ્યા છે.